વાગરા તાલુકાના કડોદરા ગામ નજીક આવેલી સુપરફોર્મ કંપની અગાઉની UPL બાર દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીને કારણે ખેતીલાયક જમીન બંજર બની રહી હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે ખેડૂતોએ કંપનીના મુખ્ય ગેટ પર હલ્લાબોલ કરી ધરણા યોજાયા હતા। ખેડૂતોનો આરોપ છે કે કંપનીના ઉદ્યોગજન્ય પાણીને કારણે ખેતરોમાં ઊભો પાક બળીને ખાક થઈ રહ્યો છે, જેનાથી તેઓને તેમની રોજીરોટી છીનવાઈ રહી છે। પીડિત ખેડૂત રાયજીભાઈ ધીરમભાઈ પરમારે મીડિયા સમક્ષ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 4-5 વર્ષથી ન્યાય માટે મામલેદારથી લઈને જિલ્લા વહીવટ તંત્ર, CMO અને PMO સુધી લેખિત રજૂઆતો કરી ચૂક્યા છે। જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિમાં પણ આ મુદ્દો ગાજ્યો હોવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ નક્કી કાર્યવાહી કરવામાં આવી નથી। વહીવટી તંત્રની આ નિર્ભરતા સામે અંતે કંટાળીને આજે ખેડૂત પોતાના પરિવાર સાથે કંપનીના દ્વારે ન્યાયની માંગ સાથે બેસી ગયા હતા। અને બાજુના ખેતરની અંદર જે ખેડૂત છે રાયજીભાઈ ધીરમભાઈ પરમાર, એમના ખેતરમાં પાણી નીકળે છે। કંપની મેનેજમેન્ટને 3 દિવસથી બતાવવા છતાં તેમનું સોલ્યુશન નથી આવતું, બરાબર છે। છેલ્લા 5 વર્ષથી આ લોકો એ કંપનીની અંદર જે પાણી છે એ આમના ખેતરમાં નીકળે છે અને એમનો પાક નિષ્ફળ જાય છે। તેમણે લેખિત ફરિયાદ મામલતદારથી લઈને CMO PMO લગીન કરેલી છે। કલેક્ટર સાહેબ શ્રી રૂબરૂ સુનાવણી થયેલી છે, ત્યારે પણ આ કંપનીએ એમ કીધું કે અમારું પાણી નથી ને ખેડૂતને બોલાવ્યા વિના સેમ્પલ લઈને GPCPને બતાવી દીધું કે આવું પાણી અમારું કંઈ છે નહીં। પરંતુ આજે એમના ખેતરમાં પાણી છે, આજે કંપનીને જાતે લઈ ગયા। વઘામસિંહ સાહેબને રૂબરૂ ફોન કરીને જણાવ્યું કે આ જગ્યાએથી માટીના સેમ્પલ ને પાણીના સેમ્પલ લો અથવા તો તમે સ્થળ તપાસ કરો। હજુ સુધી કોઈ કંપનીનું કે કોઈ GPCPનો માણસ અહીંયા આવ્યો નથી। આ ખેડૂતને ન્યાય મળતો નથી। કંપની એવું કહે છે કે અમારું પાણી નથી, પણ કંપનીની અંદર જે ETPની લાઈન છે, જે ડ્રેનેજ છે, એ ફાટી જવાના કારણે તેમને JCBથી અંદર મરામત કામ કરાવે છે, સુપર શક્કર બોલાવી અંદરનું પાણી ખેંચાવે છે અને કંપની ખેડૂતને એવું કહે છે કે અમારું પાણી નથી। તો પાણી આવ્યું ક્યાંથી? એટલે આ ખેડૂતની માંગ એવી છે કે સતત 5 વર્ષથી જે એમને લેખિત ફરિયાદો છે એમનું વળતર મળવું જોઈએ। અન્ય ખેડૂતોને પણ છે, એટલે એમને પણ ગામના જે ખેડૂતોને કંપની દ્વારા નુકસાન થયેલ છે, જ્યારથી તેને વોલ બાઉન્ડ્રી બની ત્યારથી પાણીનું નુકસાન કરેલું છે, સરકારી કાંસનું પુરાણ કરેલું છે। રૂબરૂ મામલતદાર સાહેબશ્રીને બોલાવીને જે તે કાંસની અંદર દબાણો કરેલા હતા તે દબાણો દૂર કરાવેલા છે, કાંસનું ખોદાણ કરાવેલું છે, તેમ છતાંય હજુ સુધી કંપનીએ તેનું પાણી કાઢવાનું બંધ કરેલું નથી। એટલે અમારી માંગ આજે એવી છે કે કંપની મેનેજમેન્ટ, ટોપ મેનેજમેન્ટ, એમનું જે HOD છે પુણે, ત્યાં સુધી આ પ્રશ્ન પહોંચાયેલો છે, હજુ સુધી કોઈ નિરાકરણ આવતું નહીં। એટલે અમારી માંગ છે કે આમને જે ખેડૂતોને નુકસાની થયેલી છે એનું વળતર આપવામાં આવે। મારું નામ રાયજીભાઈ ધીરમભાઈ પરમાર, કડોદરા। હું સુપરફોર્મ કંપનીની પાછળ છેલ્લા 5-6 વર્ષથી મારા ખેતરને નુકસાન બાબતમાં હું કેટલી વાર ધરણા પર બેઠેલો છે અને હું આજે પણ બેઠેલો છે અને મારા પરિવાર સાથે આજે હું કંપનીના ગેટ મેં બંધ કરેલા છે અને એના માટે ન્યાય માટે આજે સાહેબ ઉપર પણ મેં રજૂઆત કરેલી છે। સુપરફોર્મથી બોમ્બે જે ઓફિસ છે મેઇન, ત્યાં પણ રજૂઆત કરેલી છે, CMOને પણ રજૂઆત કરેલી છે અને હાલની તારીખે બધા આ 5 વર્ષ સુધી મને કોઈ ન્યાય મળેલ નથી અને વારંવાર મેં રજૂઆત કરવા છતાં આજે પણ એને ખરો ખોટો મને જવાબ આપવામાં આવતો નથી। અને આજની તારીખે આજે તારીખ 19/12ના રોજ આજે પણ મારા ખેતરમાં ચોમાસું નથી છતાં કંપનીએ એની દિવાલમાંથી પાણીનો નિકાલ કરેલો છે અને મારા ખેતરમાં પાણી હાલમાં પણ છે। કંપનીના જે અહીંના જે કર્મચારી અને સિક્યુરિટી પણ આવીને જોઈ પણ ગયેલા છે, એમને પણ જોયું છે અને એનો વિડીયો મેં બનાવેલો છે।
સાહેબે પણ એના ફોટા લીધેલા છે. જ્યાં સુધી મારો નિકાલ નહીં આવે ત્યાં સુધી હું આ દરવાજા હું બંધ રાખીશ અને હું ગેટ પર બેસી ને મને આજે મારા પરિવારને જે થવાની હોય તે થાય. મને હું એનો જે જવાબ મેળવીને જ રહીશ ત્યાં સુધી હું આ ધરણા પર બેસવાનો છે.